નમસ્કાર શિક્ષક મિત્રો, બીવી રાઠોડ યુટ્યુબ ચેનલમાં તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત છે। આજના આ વિડીયોમાં આપણે જાણીશું કે પરીક્ષા પે ચર્ચા 2025નું રજિસ્ટ્રેશન કેવી રીતે કરીશું તેના સ્ટેપ બાય સ્ટેપ આ વિડીયોમાં આપણે સમજૂતી મેળવવાના છીએ। સૌપ્રથમ મિત્રો તમારા લેપટોપનું અથવા તો મોબાઈલનું કોઈપણ બ્રાઉઝર ઓપન કરી લેવાનું છે। ત્યારબાદ અહીંયા આપણે ગૂગલમાં સર્ચમાં પીપીસી 2025 ટાઈપ કરીશું। પીપીસી 2025 ટાઈપ કરવાનું છે અને તેને સર્ચ કરવાનું છે। સર્ચ કરશો એટલે મિત્રો જે પ્રથમ વેબસાઇટ આપણને જોવા મળશે પરીક્ષા પે ચર્ચા 2025 એટલે કે તેના પર ક્લિક કરવાનું છે। તમને આ પ્રકારની વેબસાઇટ જોવા મળશે, આ પ્રકારનું URL જોવા મળશે। તેના પર ક્લિક કરશો એટલે તમને કંઈક આવો ઇન્ટરફેસ જોવા મળશે। અહીંયા મિત્રો જોઈ શકો છો પરીક્ષા પે ચર્ચા 2025 પાર્ટિસિપેટ નાઉ છે, તેના પર ક્લિક કરવાનું છે। અહીંયા આપણે જે પાર્ટિસિપેટ છે નાઉ છે તેના પર ક્લિક કરવાનું છે। જે ક્લિક કરશો એટલે તમને કંઈક આવો ઇન્ટરફેસ જોવા મળશે। મિત્રો અહીંયા પાર્ટિસિપેટ છે એઝ અલગ અલગ રીતે આપણે જે એ લોકોએ 4 ઓપ્શન આપેલા છે, એટલે કે સ્ટુડન્ટ સેલ્ફ પાર્ટિસિપેટ એટલે કે વિદ્યાર્થી જાતે પણ પાર્ટિસિપેટ અહીંથી કરી શકે છે। ત્યારબાદ સ્ટુડન્ટ પાર્ટિસિપેટ થ્રો ટીચર લોગિન એટલે કે ટીચર જે છે એ ટીચર લોગિનથી વિદ્યાર્થીઓ છે એનું પાર્ટિસિપેટ કરી શકાય છે। ત્યારબાદ ટીચર છે એટલે કે અહીંયાથી શિક્ષક પોતાનું જે રજિસ્ટ્રેશન કરી શકે છે। ત્યારબાદ જે પેરેન્ટ છે તેનું ઓપ્શન આપણને અહીંયા જોવા મળે છે। હવે આપણે જે શિક્ષકનું રજિસ્ટ્રેશન કેવી રીતે કરીશું તેના સ્ટેપ બાય સ્ટેપ આપણે જોવાના છીએ। તો મિત્રો જે શિક્ષકનું રજિસ્ટ્રેશન કરવા માટે જે અહીંયા આપ જોઈ શકો છો ટીચર ફોર ટીચર્સ ક્લિક ટુ પાર્ટિસિપેટ તેના પર ક્લિક કરવાનું છે। ક્લિક કરશો એટલે તમને અહીંયા કંઈક આવો ઇન્ટરફેસ જોવા મળશે। મિત્રો અહીંયા જે લોગિન ઇનટુ યોર ઇન્વર્ટેડ એકાઉન્ટ એટલે કે અહીંયા તમારું ફૂલ નેમ લખવાનું છે ટીચરનું અને તમારો અહીંયા મોબાઈલ નંબર ટાઈપ કરી અને લોગિન ઇન વિથ ઓટીપી તેના પર ક્લિક કરવાનું છે। ત્યારબાદ લોગિન વિથ ઓટીપી છે તેના પર ક્લિક કરવાનું છે। ક્લિક કરશો એટલે મિત્રો તમે જે મોબાઈલ નંબર નાખ્યો છે તેના પર એક ઓટીપી ગયો છે, તે જે ઓટીપી એન્ટર કરવાનો છે અને ત્યારબાદ સબમિટ પર ક્લિક કરવાનું છે। ઓટીપી એન્ટર કર્યા બાદ જે સબમિટ છે તેના પર ક્લિક કરવાનું છે। સબમિટ પર ક્લિક કરશો એટલે તમને કંઈક આવો ઇન્ટરફેસ જોવા મળશે। ત્યારબાદ થોડુંક નીચે સ્ક્રોલ કરવાનું છે। અહીંયા મિત્રો ટીચર ડિટેલ એટલે કે શિક્ષકની જે માહિતી છે તે ભરવાની છે। અહીંયા ટીચરનું નામ લખવાનું છે, ત્યારબાદ એનું સરનેમ ટાઈપ કરવાનું છે, લાસ્ટ નેમ, ત્યારબાદ ઈમેલ આઈડી ટાઈપ કરવાની છે, ત્યારબાદ મોબાઈલ નંબર ટાઈપ કરવાનો છે, ત્યારબાદ જે મિત્રો જેન્ડર સિલેક્ટ કરવાની છે અહીંથી, ત્યારબાદ ડેટ ઓફ બર્થ એટલે કે જન્મ તારીખ એન્ટર કરવાની છે, ત્યારબાદ સબ્જેક્ટ ઓફ એટલે કે કયા વિષયો તમે શીખવો છો તે અહીંથી સિલેક્ટ કરી લેવાનું છે। ત્યારબાદ મિત્રો જે સ્કૂલની ડિટેલ એન્ટર કરવાની છે, તમારું અહીંયા સ્કૂલનું નામ ટાઈપ કરવાનું છે, ત્યારબાદ બોર્ડ સિલેક્ટ કરી લેવાનું છે અહીંથી કરશો, અહીંથી બોર્ડ સિલેક્ટ કરી લેવાનું છે। ત્યારબાદ જે એડ્રેસ છે તે નાખવાનું છે સ્કૂલનું, ત્યારબાદ જે કન્ટ્રી ઓટોમેટિક આવી જશે, ત્યારબાદ સ્ટેટ સિલેક્ટ કરી લેવાનું છે, ત્યારબાદ જે ડિસ્ટ્રિક્ટ છે જિલ્લો સિલેક્ટ કરી લેવાનો છે, ત્યારબાદ પિનકોડ એન્ટર કરવાનો છે। અને મિત્રો ત્યારબાદ જે એક્ટિવિટી છે એના જે પ્રશ્નો આપેલા છે તેમાંથી આપણે એક્ટિવિટી છે અહીંથી પ્રશ્નો સિલેક્ટ કરી લેવાના છે। પ્રશ્નો તમામ સિલેક્ટ કર્યા બાદ અહીંયા તમારે જે 500 વર્ડની અંદર તમારે પ્રશ્ન ટાઈપ કરવાનો છે, ત્યારબાદ આઈ એગ્રી ટુ જોઈન માય ભારત પ્લેટફોર્મ એ ટિક માર્ક કરી અને સબમિટ પર ક્લિક કરવાનો છે। તો ચાલો મિત્રો હું મારી તમામ જે વિગતો છે ફિલ કરી દઉં। શિક્ષક મિત્રો અહીંયા ટીચર ડિટેલ એટલે કે તમામ જે મારી વિગતો છે તે ભરી દીધી છે। અહીંયા જોઈ શકો છો તમામ વિગતો અહીંયા મેં ભરી દીધી છે, સ્કૂલ ડિટેલ પણ ભરી દીધી છે। હવે હું જે એક્ટિવિટી છે તે પણ ફિલ કરી દીધી છે। ત્યારબાદ જે મિત્રો સબમિટ છે તેના પર ક્લિક કરવાનું છે।
શિક્ષક મિત્રો તમામ વિગતો ભરાઈ જાય ત્યારબાદ જે મિત્રો સબમિટ છે તેના પર ક્લિક કરવાનું છે. અહીંયા ઓકે આપી દેવાનું છે. મિત્રો અહીંયા આપ જોઈ શકો છો યુ હેવ સક્સેસફુલી સબમિટેડ યોર પાર્ટિસિપેશન ઇન પરીક્ષા પે ચર્ચા 2025 મળે છે. એટલે કે તમારું જે રજિસ્ટ્રેશન છે સક્સેસફુલી રીતે સબમિટ થઈ ગયું છે. The certificate will be available from 1st February 2025. એટલે કે તમારું જે સર્ટિફિકેટ છે ત્યારે ડાઉનલોડ થશે નહીં, પણ ફેબ્રુઆરીની જે 1લી તારીખે ડાઉનલોડ થશે. હવે વિદ્યાર્થીઓનો કરવા માટે મિત્રો ફરી આપણે હોમ પેજ ઉપર આવી જવાનું છે. હોમ પેજ પર તમે આવશો એટલે તમને એક આવો ઇન્ટરફેસ જોવા મળશે. ફરી પરીક્ષા પે ચર્ચા એમાં પાર્ટિસિપેટ નામ ઉપર ક્લિક કરીશું. હવે જે સ્ટુડન્ટ પાર્ટિસિપેટ થ્રોંગ ટીચર લોગિન છે તેના પર આપણે ક્લિક કરવાનું છે. સ્ટુડન્ટનું જ્યારે આપણે પાર્ટિસિપેટ કરવું હોય તો અહીંયા જે ક્લિક હિયર ટુ પાર્ટિસિપેટ છે તેના પર ક્લિક કરવાનું છે. એટલે કે આપણે ટીચર થ્રુ કરવાનું છે. ત્યાં પર ક્લિક કરશો એટલે તમને કંઈક આવો ઇન્ટરફેસ જોવા મળશે. પાર્ટિસિપેટ એઝ સ્ટુડન્ટ થ્રોંગ ટીચર. હવે તમારે અહીંયા જે સ્ટુડન્ટની વિગત ટાઈપ કરી લેવાનું છે. અહીંયા સ્ટુડન્ટ નામ એટલે વિદ્યાર્થીનું નામ, ત્યારબાદ એની સરનેમ, ઈમેલ આઈડી અને મોબાઈલ નંબર ઓપ્શનલ છે એટલે નહીં ભરો તો પણ તમે ચાલશે. ત્યારબાદ જે મિત્રો જેન્ડર છે તે સિલેક્ટ કરી લેવાની છે. ત્યારબાદ જન્મ તારીખ એન્ટર કરવાની છે. ત્યારબાદ ક્લાસ જે ધોરણમાં ભણે છે તે ધોરણ સિલેક્ટ કરી લેવાનું છે. ત્યારબાદ નેમ ઓફ પેરેન્ટ એટલે કે પિતાજીનું નામ, અહીંયા બાળકના જે પિતાજીનું નામ છે તે અહીંયા આપણે એન્ટર કરવાનું છે. ત્યારબાદ મિત્રો સ્કૂલની ડિટેલ આવશે, સ્કૂલનું નામ લખવાનું છે. ત્યારબાદ બોર્ડ સિલેક્ટ કરી લેવાનું છે. ત્યારબાદ એડ્રેસ ટાઈપ કરવાનું છે. કન્ટ્રી સિલેક્ટ કરી લેવાનું છે. અહીંયા સ્કૂલનું નામ ટાઈપ કરવાનું છે. ત્યારબાદ જે PM સરને તમે જે પ્રશ્ન પૂછવા માગો છો તે પ્રશ્ન તમારે 500 શબ્દોની અંદર ટાઈપ કરી લેવાનો છે અહીંયા. ત્યારબાદ અહીંયા ટીક માર્ક કરી અને સબમિટ પર ક્લિક આપવાનું છે. એટલે વિદ્યાર્થીઓનું જે PPC 2025 પરીક્ષા પે ચર્ચા એનું જે રજિસ્ટ્રેશન છે થઈ જશે. જો મિત્રો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલને ચોક્કસથી સબસ્ક્રાઈબ કરજો. તમારા તમામ મિત્રો સુધી અવશ્ય શેર કરજો. તમારો ખૂબ ખૂબ આભાર.